વડીલો દ્વારા જણાવવામાં આવેલી મહત્વની વાતો। 1. સાંજે નાસ્તા તરીકે મખાના ખાવાથી તમારા શરીરમાં લાંબા સમય સુધી બેસી રહેવાથી થતી કબજિયાત અને પેટની બીમારીઓ દૂર કરવામાં મદદ મળે છે અને તેનાથી એનર્જી પણ વધે છે। 2. જામફળનું સેવન કરવાથી પેટ સાફ રહે છે। 3. દરરોજ સવારે ઉઠતાની સાથે જ તમારા વાળમાં કાંસકો કરવાથી વાળ તૂટવાનું ઓછું થાય છે અને તમારા વાળ મજબૂત થાય છે। 4. રાત્રે નાભીમાં તેલ નાખવાથી મન મજબૂત બને છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે। 5. રાત્રે બચેલી રોટલીમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે। વાસી રોટલી દૂધ સાથે ખાવાથી અપચો, ગેસ, એસિડિટી અને પેટને લગતા રોગોમાં રાહત મળે છે। 6. વારંવાર પેશાબ થતો હોય તો શેકેલા ચણાનું સેવન કરવું જોઈએ। 7. દહીં સાથે લીંબુનો રસ મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળ સિલ્કી અને સુંદર બને છે। 8. મખાનાનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે। તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા તેને થોડા દેશી ઘીમાં તળીને ઉપર થોડું કાળું મીઠું છાંટવું। 9. તમારા આહારમાં દરરોજ દહીં અથવા છાશનું સેવન કરો, તેનાથી યુરિન ઇન્ફેક્શન થતું નથી। 10. બાફેલા ચોખાને રેફ્રિજરેટરમાં રાખ્યા પછી ઘણા દિવસો સુધી તેનો ઉપયોગ ન કરવો જોઈએ, તેનાથી શરીરની પાચનક્રિયા બગડી શકે છે તેમજ અન્ય રોગો પણ થઈ શકે છે। 11. અઠવાડિયામાં એકવાર પાણીમાં થોડી હળદર ભેળવી પીવાથી પેટ સાફ રહે છે। 12. ઉનાળામાં લીંબુનો અચૂક ઉપયોગ કરો, તેના સેવનથી આપણા શરીરમાં અનેક રોગો થાય છે। 13. વજન વધારવું હોય તો બાફેલા બટેટા ખાઓ। 14. વધુ પડતા ભાત ખાવાનું ટાળો, તેનાથી અપચો થઈ શકે છે। જો તમને ક્યારે ખાવાનું મન થાય તો તેને ઉકાળ્યા પછી જ ખાઓ। 15. માથામાં કડવું તેલ લગાવવાથી જૂ મરી જાય છે। 16. લીમડાનો રસ પીવાથી ફોલ્લીઓ મટે છે અને ખંજવાળ પણ મટે છે। 17. કોળું કાપીને આંખો પર ઘસવાથી આંખોની રોશની વધે છે। 18. ઠંડા પીણાનો ઉપયોગ ઓછો કરો, તેનાથી દાંતમાં પાયોરિયા થઈ શકે છે। 19. તમારે ઠંડા પીણાને બદલે દૂધનું સેવન કરવું જોઈએ, દૂધ પણ અલગ અલગ ફ્લેવરમાં મળે છે, આપણે પીવું જોઈએ। 20. હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ મીઠું અને શુદ્ધ તેલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ। 21. જો તમને તમારા પગના તળિયામાં ગરમી લાગે છે, તો રાત્રે સૂતા પહેલા સરસવના તેલમાં 1 કે 2 બરફના ટુકડા ઉમેરીને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને પગના તળિયા પર સારી રીતે લગાવો। તે તમને વધુ સારી રીતે ઊંઘવામાં પણ મદદ કરશે। 22. સફરજન ખાવાથી અને સફરજનનો પલ્પ ચહેરા પર લગાવવાથી ખીલ દૂર થાય છે। 23. 1 ચમચી ચણાનો લોટ અને થોડી મલાઈ મિક્સ કરીને પેસ્ટ બનાવીને ચહેરા પર ઘસો, તેનાથી રંગ નિખારવામાં મદદ મળે છે અને ચહેરા પરના અનિચ્છનીય વાળ ધીમે ધીમે ઓછા થાય છે। 24. જો તમને અપચો અથવા લૂઝ મોશનની સમસ્યા હોય તો વરિયાળી ચાવો। 25. જો તમે શ્વાસની દુર્ગંધની સમસ્યાથી પરેશાન છો, તો રાત્રે સૂતા પહેલા વરિયાળીના દાણા ચાવો અને જમ્યા પછી વરિયાળી ખાઓ। 26. જો તમે ઈચ્છો છો કે તમારું સ્વાસ્થ્ય સારું રહે તો તમારે ખોરાક ખાધા પછી પેશાબ કરવો જ જોઈએ। 27. દિવસમાં ઓછામાં ઓછા 2 વાર કામ કરતા પહેલા, 1 વાર સૂર્યોદય પહેલા અને 1 વાર રાત્રે સૂતા પહેલા ભગવાનનું સ્મરણ અને ધ્યાન કરો। 28. ખોરાકને સારી રીતે ચાવીને ધીમે ધીમે અને શાંતિથી ખાવું જોઈએ। 29. દરરોજ રાત્રે સૂતા પહેલા ચહેરા પર કાચું દૂધ લગાવો અને સવારે ચહેરો ધોઈ લો, તેનાથી ચહેરા પર ચમક આવશે। 30. નારંગીનો રસ પીવાથી ચહેરાનો રંગ સાફ થાય છે। 31. નારિયેળ ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને શરીરમાંથી નબળાઈ પણ દૂર રહે છે। 32. શક્કરિયા ખાવાથી વાળ કાળા થાય છે। 33.
એલોવેરાનો રસ ચહેરા પર લગાવવાથી રંગ સ્પષ્ટ અને ચમકદાર બને છે. 34. રાત્રિભોજનમાં ડુંગળીનો ઉપયોગ ન કરો, તેનાથી પાઇલ્સની સમસ્યા થઈ શકે છે. 35. વધુ પડતી ચા પીવાથી ગેસની સમસ્યા થાય છે. 36. જેમને કબજિયાતની સમસ્યા હોય તેમણે સફરજન તેની છાલ સાથે ખાવું જોઈએ. 37. ગાજર અને આમળાનો રસ મિક્સ કરીને પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. 38. જો તમારા હોઠ ફાટતા હોય તો અસલી દેશી ઘી ગરમ કરીને તમારા હોઠ પર લગાવો, તેનાથી તમારા હોઠ ફાટતા બંધ થઈ જશે. 39. ચણાના લોટમાં થોડું કાચું દૂધ ભેળવીને અઠવાડિયામાં 1 કે 2 વાર ચહેરા પર લગાવો, તેનાથી તમારો રંગ સાફ થઈ જશે અને તમારા ચહેરા પર ચમક આવશે. 40. રોજ સવારે 1 કે 2 ગ્લાસ નવશેકું પાણી પીવો, તેનાથી પેટ સાફ થાય છે. 41. જમ્યા પછી થોડું લીંબુનું અથાણું ખાઓ, તેનાથી ખોરાક પચવામાં મદદ મળશે અને પેટમાં ગેસ બનતો અટકશે. 42. જે લોકોની દૃષ્ટિ નબળી હોય તેમણે સફેદ મરીનું સેવન કરવું જોઈએ, તેનાથી તેમની દૃષ્ટિ તેજ થાય છે. 43. સવારે ઉઠતાની સાથે જ દરરોજ વાળમાં કાંસકો કરવાથી બ્લડ પ્રેશર સારું રહે છે. 44. જે લોકો રોજ વાળમાં કાંસકો નથી કરતા તેમના વાળ ઝડપથી ખરવા લાગે છે. 45. પ્લાસ્ટિકના વાસણોમાં ખોરાક ખાવાથી કેન્સર થઈ શકે છે. 46. જો તમારે હંમેશા સ્વસ્થ રહેવું હોય તો ઠંડુ પાણી પીવાનું ટાળો. 47. બટાકાના પરાઠા આવી ભારે વસ્તુ ખાધા પછી થોડી સેલરી ખાઓ, આ તમને ગેસની સમસ્યાથી બચાવશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.